રામ રામ મિત્રો, કેમ છો? મજામાં જશો ને આપણા વ્લોગ વિડીયો જોતા હોય એટલે ઓલરેડી તમે મોજમાં આવી જ જાઓ છો. અને અત્યારે વાગી ગયા છે 3:16 અને આપણો વ્લોગ સ્ટાર્ટ થયો છે અત્યારે, કારણ કે થોડું ઘણું કામ હતું એ પૂરું કરી આગળનો વ્લોગ પણ અપલોડ કરવાનો છે. એ પહેલાં આપણે યુટ્યુબ અને ફેસબુક બંનેમાં વ્લોગ અપલોડ કરીએ છીએ, એટલે બંનેમાં જોવાનું રાખજો. જે પ્લેટફોર્મ ઉપર જોતા હોય ત્યાં લાઈક તો ઠોકી દેજો અને સબસ્ક્રાઈબ અને ફેસબુકમાં ફોલો કરી દેજો, એટલે તમને હે ને બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય તરત. અને હા, મિની બ્લોગ આપણે સ્ટાર્ટ કર્યા છે ધીમે ધીમે, તો એ ના જોયા હોય ને તો એ પણ જોઈ લેજો. મસ્ત મજાનો સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે. હજી તો 2 જ મિની બ્લોગ આપણે અપલોડ કર્યા છે, તો પણ સારો રિસ્પોન્સ છે. એટલા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને આપણા બ્લોગમાં ચેનલમાં સબસ્ક્રાઈબર સારા એવા વધી રહ્યા છે, તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને અત્યારે હે ને હું બ્લોગ એડિટ થઈ ગયો છે આગળનો, એટલે એ અપલોડ કરી દઉં. આ બ્લોગ પહેલાં તો આવી જ ગયો છે, એટલે ના જોયું હોય તો જોઈ લેજો. બેકગ્રાઉન્ડમાં વધારે જ પડતો અવાજ આવે છે, એટલે આપણે હેનો ભાઈ સ્ટોપ કરી દઈએ. ફાઇનલી અત્યારે આપણે બ્લોગ અપલોડ કરવા માટે આવી ગયા છે ઉપર, અને મસ્ત મજાનો ને ઠંડો પવન અત્યારે આવે છે. અને ઠંડીની તો કાંઈક વાત જ અલગ છે, એટલી ઠંડી પડે. ઝાકળે એવી આવે છે રાત્રે, સવારે એટલી આવે ને રાતે એટલી આવે. તો ચાલો વ્લોગ અપલોડ કરી દઉં અત્યારે, પછી આપણે પાછા મળીએ. ફાઇનલી અત્યારે છે ને ઘરે પૂગી ગયો છું અને ગામમાં ગયો હતો, અને ગામમાંથી આવતો રહ્યો છું ફાઇનલી. અને જો ઉપરનો નજારો તમને આગળના વ્લોગમાં ક્યાંય નહીં જોવા મળ્યો હોય, આ વ્લોગમાં સ્પેશિયલ તમને બતાવી દઉં. મસ્ત મજાનો સનસેટ થાય છે અને આપણે આવી ગયા છે ઉપર. ને જો ક્રિકેટ ચાલુ છે નીચે, મસ્ત મજાનું ગ્રાઉન્ડ છે તે, અને સારું છે. એ બાને છોકરાઓ એને રમે, અને બાકી આપણે તો શું કહેવાય, હવે રમતા નથી કારણ કે મૂકી દીધું, એટલે બહુ કંઈ છે નહીં ઈચ્છા એમાં. બાકી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ઠંડી છે ને અત્યારે છે, ઓલરેડી છે. અને ગામમાં ગયો તો ત્યારે થોડુંક થયું હતું, કારણ કે ટ્રાફિક પોલીસે રોક્યો તો, પછી ડોક્યુમેન્ટને બધું બતાવ્યું. એવું બધું ચાલુ છે. કેશોદમાં આવતા હોય તો ધ્યાન રાખજો, ડોક્યુમેન્ટ સાથે રાખજો, એટલે તમને શું કહેવાય, બોલાવે તો તમારે ડોક્યુમેન્ટ દેખાડવા થાય. તો એવું બધું ધ્યાન રાખજો, કારણ કે PUC, RC અને લાયસન્સ 3 વસ્તુ તો હોવી જ જોઈએ ફરજિયાત. તો એવું બધું છે. થોડીક મને જાણકારી મળી એટલે મેં કીધું હું પણ દઈ દઉં, કારણ કે મને પર્સનલ આજે અનુભવ થયો છે એટલા માટે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. શું કરે છે જો, શું કરે? અહીંયા આ બાજુ આવતરે, આ બાજુ હો. હાલે રમતમાં એ જો અહીંયા હાથ નાખે, લોટ કાઢે, લાકડામાંથી લોટ કાઢે, આ રીતનું છે ને. તો ત્યાં આંગળી નાખીને લોટ કાઢે, ત્યાં એવું કરે છે. આ શું કરે તું? હે ફાઇનલી અત્યારે દુકાને પણ પૂગી ગયા છે, ને અત્યારે વાગી ગયા 9:30 જેવું, અને આપણે જવાનું છે ડાયરેક્ટ ઘેરમાં. આજ તમને ઘેરના વ્યૂ પાછા દેખાડું, મસ્ત મજાના જોઉં. અને ફ્રન્ટ કેમેરામાં હું આજે ને ક્લિપ ઉતારું છું, કેવી લાગે, અલગ જ પ્રકારની લાગતી એ છે, જોજો.
આપણે ઘેડ ફરી લીધું અને થોડાક વ્યૂ તમને બતાવ્યા છે ને હવે થોડાક પાછા જોઈ લ્યો એટલે ડાયરેક્ટ આપણે પૂગી જઈએ ખરેડા. ડાયરેક્ટ ટ્રાન્સફર થઈ અને સ્વિફ્ટમાં આવી ગયા છે અને જો અત્યારે નીકળીએ કેશોદ બાજુ. મિત્રો મસ્ત મજાનો આપણે નાસ્તો કરી લીધો ને અત્યારે એને ઘરે બેઠા ને વાગી ગયા 5:45 જેવું. અને બાકી તો શું કહેવાય, આજે બપોરે આવતા રહ્યા હતા દુકાનેથી. અને હા, એક મોટું કન્ફ્યુઝન છે કે મોટો કોણ અને અમારા બંને ભાઈઓમાં મોટાનું પ્રશ્ન તો નથી પણ ઓળખી નથી શકતા, કારણ કે એમાં એવું થાય છે કે ફેસ થોડો ઘણો બેયનો સરખો જ છે. એટલા માટે તમારે ઓળખાણ મેળવવી હોય ને તો એક જ માત્ર વસ્તુ યાદ રાખવાની જરૂર છે, કારણ કે મારે છે ને નંબરવાળા ચશ્મા છે અને એને નથી. ખાલી એટલું યાદ રાખો ને એટલે તમે આરામથી ઓળખી શકો છો, કારણ કે ઘણાને કન્ફ્યુઝન થાય છે અમારા બંને ભાઈઓમાં, ઓળખી ના શકે, બે સરખા જ લાગે. એટલે તો આ એક ખાલી યાદ રાખો ને કે ચશ્મા મારે છે નંબરવાળાને, એને નથી, અને એની થોડુંક બોડી મારાથી થોડુંક વધારે છે. બસ એટલું યાદ રાખો ને એટલે તમે આરામથી ઓળખી શકો છો. બાકી ઘણી વખત એવું થાય છે પણ પછી હું ચોખવટ કરવા ન બેહું, ખોટો ટાઈમ બગાડવો. એના કરતાં ક્યારેક ઉતાવળમાં કેમ હોય તો હા પણ પાડી દઉં હું. ક્યારેક મારા નામથી એને બોલાવે, એના નામથી મને બોલાવે, તો પછી એમાં એવું બધું હાલતું હોય. કારણ કે ક્યારેક જોયું હોય ને એટલે ઓળખી ના શકે. દરરોજ જોતા હોય તો ઓળખી જ જાય, પણ ક્યારેક જોયું હોય ને એ જ ન ઓળખી શકે. પણ એકવાર જોઈ લીધા, એને ચશ્મા નથી ને મારે ચશ્મા હે, બસ એટલી જ છે. અને બાકી ખોડિયારમાંના દર્શન તમને કરાવી દઉં આજે ફાઇનલી અત્યારે. અને હે ને બાકી લગ્નગાળો હે ને જોરદાર છે. આજ રવિ સોમના લગ્ન વધારે છે, એટલે કન્ટિન્યુ છે ને લગ્નમાં ગયા. મમ્મી પપ્પાને બધા સવારે પણ ગયા હતા. તો અત્યારે હે ને ફાઇનલી આપણે ફ્રી થઈ ગયા અને તમને હે ને ઘેડના વ્યૂ પણ બતાવ્યા, કેવા લાગ્યા એ કમેન્ટ કરી દેજો. તો ચાલો હવે મળીએ, આગળ જોતા રહ્યો વ્લોગ. ફાઇનલી મિત્રો ઠંડી ખાવા ઉપર આવ્યો છું એવું લાગે છે, કારણ કે ઠંડી જોરદારની અત્યારથી ચાલુ થઈ ગઈ છે અને માવઠાની પણ શક્યતા છે. એટલે ધ્યાન રાખજો, થાય કે ન થાય પછીની વાત છે, પરંતુ એવી છે ને આગાહી આપી છે. હજી પતંગ ચગે છે જોવા દેખાય. અને સનસેટ તો ઓલરેડી થઈ જ ગયો, મસ્ત મજાનું છે ને. અત્યારે તો આપણે આટા મારીએ છીએ ને એવું બધું કરીએ છીએ અને એમ બધી હાલે છે. વ્લોગમાં તમે એને બન્યા રહેજો. મસ્ત મજાનો અત્યારે એને વાતાવરણ છે અને વાતાવરણ તમને બતાવું જો કેવું છે. આપણે હે ને શિયાળાના વસ્ત્રો ધારણ કરીને તમારી સમક્ષ રજૂ થઈ ગયા છીએ અને અત્યારે ઠંડી છે ને કંઈક ઉપર લેવલની છે અને 9 ને 10 મિનિટ થઈ ગઈ ફાઇનલી. તો ચેનલમાં બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરી દેજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.